તમે વ્યવહાર નહીં કરો, નહીં શક્ય આ બધું, તમારે કરવું પડશે ને. એટલે આમંત્રણ આપીએ છીએ મારા માટે, અમારા દરેકને માટે, કે અમારી સાથે તમે વાત કરો. તમારો મહિમા અમે જોવા માંગીએ છીએ. તમે સહાય મદદ કરો તમારા નામમાં. આમેન. સમાધાન ઈશ્વર સાથે કરો. 3 દિવસથી આપણે જોતા આવ્યા છીએ. હવે આજે એક જે મહત્વનો પ્રશ્ન છે કે સમાધાન કર્યા પછી હવે શું? સમાધાન કરો, સમાધાન કરો, સમાધાન કરો. ઈશ્વરની સાથે પાછો સંબંધ તમે બાંધી દો, જોડાઈ જાઓ, પાપની માફી માંગી લો, તારણ પામી લો. આ બધા જ જે શબ્દો આપણે કહીએ છીએ, પણ પ્રશ્ન એ છે કે હવે શું? નેક્સ્ટ શું આવે છે? સમાધાન થઈ ગયું ઈશ્વર સાથે, હવે શું? કરંથીની મંડળીમાં પણ આપણે જોયું કે પ્રેરિતોના કૃત્યો 18મા અધ્યાયમાં લખવામાં આવ્યું છે, 8મી કલમમાં, કે પાઉલે જ્યારે કરંથીની મંડળીને સુવાર્તા આપી ત્યારે ઘણાએ વિશ્વાસ કર્યો ને એ લોકો બાપ્તિસ્મા પામ્યા. અને કરંથી શહેરમાં આ રીતે ખ્રિસ્તનું ટોળું એ આગળ વધવા લાગ્યું. સમાધાન એ કરંથીના લોકોએ વિશ્વાસ કર્યો અને ઈસુની સાથે સમાધાન કરી દીધું. પણ પછી શું? સમાધાન પછી શું? પહેલા કરંથીમાં આવો, જે પાઉલે પહેલો જ પત્ર લખેલો. જો કે આમ જોવા જઈએ તો પાઉલે 4 પત્રો કરંથીની મંડળીને લખેલા છે, અને આપણે જેને પહેલો કહીએ છીએ એ બીજો પત્ર છે, અને જેને બીજો પત્ર કહીએ છીએ એ ચોથો પત્ર છે. બીજા 2 પત્રો આપણી પાસે નથી. પણ પાઉલે 1.5 વર્ષ સુધી કરંથી શહેરમાં રહ્યા. એ લોકોને પ્રભુનું શિક્ષણ આપ્યું, સમાધાન ઈશ્વર સાથે કરાયું. અને પછી પાઉલ જ્યારે દૂર ગયા એમનાથી, અને હવે પાઉલ એમને પત્ર લખી રહ્યા છે. અને પત્રમાં હવે શું કહી રહ્યા છે? પહેલો જ અધ્યાય, પહેલા કરંથીનો પહેલો અધ્યાય, 11મી કલમ. કેમ કે મારા ભાઈઓ, તમારા સંબંધી ક્લોએના ઘરના માણસો તરફથી મને ખબર મળી છે કે તમારામાં મતભેદ પડ્યા છે. એટલે મારા કહેવાનો મતલબ એ છે કે તમારામાંનો કોઈ કહે છે કે હું તો પાઉલનો, કોઈ કહે છે હું તો અપોલોસનો, કોઈ કહે છે હું તો કેફાનો, અને કોઈ કહે છે હું તો ખ્રિસ્તનો છું. જ્યારે આ બાબત આપણે વિચાર કરીએ છીએ ત્યારે યાદ રાખીએ કે પાઉલે પોતે ઈશ્વરના સામર્થ્યમાં એ લોકોને સુવાર્તા આપી હતી. અને એ જ પરાક્રમ સાથે સમાધાન લોકોએ કરેલું, કરંથીના લોકોએ વિશ્વાસ કરેલો, બાપ્તિસ્મા પામેલા. અને પાઉલ જેવા ઈશ્વરની સાથેના રોજના હરેક પળના સંગતમાં રહેનાર વ્યક્તિ, ઈશ્વરના સામર્થ્યમાં, ઈશ્વરના વચનમાં રહેનાર વ્યક્તિ 1.5 વર્ષ સુધી એમની જોડે રહ્યા. 1.5 વર્ષ સુધી એમના જ શહેરમાં એમની જ સાથે સંગત. તમે વિચાર કરો કે પાઉલે કેવું શિક્ષણ આ લોકોને આપ્યું હશે. 1.5 વર્ષ, કેટલી અજાયબ સંગત 1.5 વર્ષ સુધી પાઉલ એમને આપી હશે. કેવા સત્યો ઈશ્વર વિશે એમને કયા હશે, આત્મિક જીવનના જે સત્યો કહેવાય. 1.5 વર્ષ વાળાઓ. અને પાઉલ જ્યારે હવે દૂર જાય છે થોડા સમય માટે, ત્યારે એમને ખબર પડી કે આ મંડળીમાં તો પક્ષ પડ્યા છે, મતભેદ થયા છે. સમાધાન કરી લીધું ઈશ્વરની સાથે, પણ પછી શું થયું? તો કોઈ કહે છે હું તો પિત્તરનો છું, કેમ કે પિત્તરના દ્વારા મને વચન મળ્યું, બાપ્તિસ્મા કદાચ મેં પિત્તરના દ્વારા લીધું. કોઈ કહે છે હું અપોલોસનો છું, કોઈ કહે છે હું પાઉલનો છું. પાઉલ 1.5 વર્ષ રહ્યા, એમની સાથે મેં સંગત કરી. તો પછી કોઈ પાછું કહે છે કે હું ખ્રિસ્તનો છું. જે મંડળીનું સમાધાન ઈસુની સાથે થયું, શિક્ષણ એમને આટલું મળ્યું, અને પછી એ લોકો વિભાજિત થઈ ગયા, અલગ થઈ ગયા, જુદા પડી ગયા, એમનામાં પક્ષ પડી ગયા. વાલાઓ, કેટલી દુઃખની વાત. આ ખરેખર શું થઈ રહ્યું છે? આ ગૂંચડું જે છે શું થઈ રહ્યું છે?
આજે સાંજે આપણને પૂછવામાં આવે કે નડિયાદમાં કેટલી મંડળીઓ છે? કોણ કહેશે ગણતરી કરીને કે નડિયાદમાં કેટલી મંડળીઓ છે? રાઈટ, આપણે ગણવા માંડીશું કે 2 અહીંયા, પેલી આ તે ગણીશું આપણે. એમાંની મેથોડિસ્ટ મંડળી કેટલી? મુક્તિ ફોર્સની કેટલી? CNI ની કેટલી? હવે આ જ પ્રશ્ન પ્રભુ ઈસુને પૂછીએ કે પ્રભુ ઈસુ, નડિયાદમાં તમારી મંડળી કેટલી? શું જવાબ હશે પ્રભુનો? હું મેથોડિસ્ટ, હું CNI નો, હું સાલ્વેશન આર્મીનો, હું અલાયન્સનો, હું પેન્ટિકોસ્ટલ, હું કેરિસ્મેટિક, હું બેપ્ટિસ્ટ. સમાધાન કર્યું ઈશ્વરની સાથે અને લોકોની જોડે વિભાજન કર્યું. માળખાની રીતે જોવા જઈએ બધું અલગ થાય એ ઓકે, પણ જે કહેવાની વાત છે એ શું છે કે લોકો આત્મિકતાથી અલગ થયા, વિરોધાભાસમાં અલગ થયા, સારા કારણોને માટે નહીં બોલાવો. જે મંડળીએ સમાધાન કર્યું પણ આગળ તમે જુઓ તો શું થયું? વિભાજન. કેટલી દુઃખની વાત છે કે મંડળી વાડાઓમાં વહેંચાઈ ગયેલી છે. પ્રભુ ઈસુ તો એવું કહે છે કે નડિયાદમાં તો મારી એક જ મંડળી છે. તમે ભલે અલગ અલગ માનતા, પણ નડિયાદમાં પ્રભુ ઈસુની એક જ મંડળી. કરંથીમાં પ્રભુ ઈસુની એક જ મંડળી. ભલે એ કહેતા કે હું કેફાનો, પેલો કહેતો હું અપોલોસનો, પાઉલનો. ઈસુ માટે તો એક જ છે લોકો. તો કેમ આવું અલગ? કઈ બાબતોમાં અભિમાન છે કે અમે આવા, તમારા જેવા નહીં? અથવા તો કઈ બાબતોમાં પોતે નીચા પાડીએ છીએ કે અમે તો આવા છે પણ આ લોકો જુઓ. એનાથી વિશેષ હવે વિભાજનથી આગળ પાઉલ લખે છે કે તમારામાં તો એવા વ્યભિચાર છે, એવા પાપમાં લોકો જીવી રહ્યા છે કે જે જગતના લોકોના જીવનમાં પાપ હોય ને એનાથી વિશેષ પાપ તમારા જીવનમાં જોવા મળે છે. કયા લોકો? જેમણે સમાધાન કર્યું, જેમણે વિશ્વાસ કર્યો, જેમણે પસ્તાવો કર્યો, બાપ્તિસ્મા લીધું. એવા લોકો કે છે જગત કરતા વિશેષ વ્યભિચાર તમારા જીવનમાં જોવા મળે છે. પણ પ્રશ્ન કયો છે? આ સમાધાન તો થઈ જાય છે, ક્યાં આવીને વાત અટકે છે? મારું વ્યક્તિગત માનવું એવું છે કે આપણે જે દ્રશ્ય મંડળીઓ છે, મેથોડિસ્ટ, CNI, સાલ્વેશન આર્મી, બેપ્ટિસ્ટ, પેન્ટિકોસ્ટલ્સ વગેરે વગેરે, જે દ્રશ્ય મંડળીઓ છે એમાં ઘણા બધા મોટા ભાગના લોકોનું સમાધાન થયેલું છે ઈશ્વર સાથે. હું વ્યક્તિગત માનું છું. કેટલાક એવા છે કે હજુ સમાધાન નથી થયું, પણ મોટા ભાગના લોકો અહીંયા તમે જે આવ્યા છો ને વલાવો, હું એવું માનું છું કે કોઈક ને કોઈક રીતે કોઈક પડે ઈશ્વર સાથે તમારું સમાધાન થઈ ગયું છે. પણ છતાંય વાત આવીને અટકી ગઈ છે. કઈ? આવા વિભાજનોમાં, પાપમાં. આપણા જીવનોમાં જે હોવું જોઈએ એ છે નહીં. ગૂંચણા દેખાયા કરે છે આપણા જીવનમાં. લોકો જ્યારે જુએ ત્યારે પ્રશ્ન શું શું વાલાઓ? એક જ શબ્દ, સમાધાન પછી આપણે જો કાચા પડ્યા છે ને, મંડળી કાચી પડી છે, આપણે કાચા પડ્યા છે, તો એક જ શબ્દ, શિષ્ય બનવામાં. સમાધાન થઈ ગયું પછી ઘણા બધા બેસી રહેશે. થઈ ગયું, જીવનના પુસ્તકમાં નામ નોંધાઈ ગયું, સરસ. પણ પછી જે શિષ્યપણું જે આવે ને જીવનમાં, ઈસુના શિષ્ય થવાનું, એમાં આપણે કાચા માલુમ પડ્યા છે. અને મંડળી તરીકે આપણે એની પર ભાર બી નથી આપ્યો.
એમાં આપણે કાચા પડ્યા છે. પ્રભુ ઈશુએ કહ્યું કે જાઓ અને સર્વ દેશનાને શિષ્ય કરો. એવું નથી કહ્યું કે જાઓ ને લોકોને તારણ પમાડો. ખ્યાલ આવ્યો તમને? એવું નથી કહ્યું જાઓ તારણ પમાડ દો, હાથ ઊંચા કરાવી દો, ઉભા કરી દો. એવું નહીં કહ્યું એમણે. એમણે તો એવું કહ્યું એમને શિષ્ય બનાવો. એટલે સમાધાન તો થશે જ, એમનું તારણનો અનુભવ એમને થશે, પણ ત્યાંથી પ્રભુ ઈસુ કહે છે અટકશો નહીં, એમને શિષ્ય બનાવો. અને શિષ્ય બનાવો એટલે શું? પ્રભુ ઈસુએ કહ્યું કે મેં તમને જે શીખવ્યું છે એ લોકોને શીખવો, કે જેથી એ લોકો એ પાળે, એમના જીવનમાં દેખાય, એમના જે ચાલ કહેવાય ને, આત્મિક જીવનની જે ચાલ, એ રીતે એ લોકો જીવે. આજે સાંજે હું એ જ કહેવા માંગુ છું કે સમાધાનની આપણે 3 દિવસ વાતો કરી, અને મને લાગે છે ઘણા બધા ઈશ્વરની સાથે સમાધાન કર્યું હશે, મિટિંગોમાં કે એ પહેલાય કર્યું હશે. પણ હવે જે ઈશ્વર આપણને જે કહી રહ્યા છે ને, ખાલી આ જ મંડળીને નહીં, ગુજરાતની મંડળીને વિશેષ કરીને પ્રભુ કહી રહ્યા છે કે શિષ્યપણામાં આગળ વધો, શિષ્યપણામાં કાચા છીએ. કઈ રીતે આગળ વધવું? માથીની સુવાર્તા આપણે જે 13મો અધ્યાય વાંચ્યો ને વાલાઓ, એમાં પ્રભુ ઈશુએ બહુ સરળતાથી આપણને સમજાયું કે શિષ્ય આપણે કઈ રીતે બનવું જોઈએ. માથી 13મો અધ્યાય 18મી કલમથી આગળ. હવે આ જે દ્રષ્ટાંત છે, ઘટના નથી, દ્રષ્ટાંત છે. પ્રભુ ઈશુએ એમના શિષ્યોને આગળ 18મી કલમથી આગળ તો એમને દ્રષ્ટાંત કહ્યું, પણ હવે 18મી કલમથી હવે એમને એનો અર્થ સમજાઈ રહ્યા છે કે એનો અર્થ શું છે. પણ બીજી એક બહુ મહત્વની વાત પ્રભુ અહીં કહે છે. પ્રભુ ઈસુ જે સંદેશ આપતા હતા ને, દ્રષ્ટાંતો કહેતા હતા, એ ઘણી બધી વાર લોકો સમજે નહીં ને એટલે કહેતા હતા. લોકોને ખબર ના પડે ને એટલે પ્રભુ ઈસુ અમુક વાર એવા સંદેશ આપતા હતા, એવી વાતો કરતા હતા કે લોકોને ખબર ના પડે. આ વાતો બહુ વિચિત્ર આપણને લાગે કે પ્રભુ ઈસુ આવું કહેતા હશે, લોકોને ખબર પડે એવું કહે પ્રભુ. તો કોઈને ખબર ના પડે એવી વાત કરે ના, એ લખેલું છે, તો વાંચજો. 15મી કલમ. કેમ કે લોકોના મન જડ થઈ ગયા છે, તેઓના કાન બહેર મારી ગયા છે, તેઓ પોતાની આંખો મીચેલી છે, રખે ને તેઓને આંખે શું છે, તેઓ કાને સાંભળે, મનથી સમજે ને ફરે, અને હું તેમને સાજા કરું, પણ તમારી આંખોને ધન્ય છે. એટલે દુનિયાના જે લોકો છે એમનાથી પ્રભુ ઈશુએ અમુક બાબતો રહસ્યમય રાખી, એમને જણાવી જ નહીં. દ્રષ્ટાંતમાં એટલે બોલ્યા કે એમના શિષ્યોને જ ખબર પડે, બીજા લોકોને ખબર ના પડે. પણ પ્રભુએ આ જે કહ્યું તો શિષ્યોએ સમજી ના છે કે પ્રભુ તમે દ્રષ્ટાંતો કહ્યું પણ અમને નહીં ખબર પડી. પ્રભુ કહે છે મર્મો તો તમને આપેલા છે. અને પ્રભુ 18મી કલમથી એમને સમજાવે છે કે વાવનાનું દ્રષ્ટાંત સાંભળો. 19મી કલમ. જ્યારે રાજ્યનું વચન કોઈ સાંભળે છે અને નથી સમજતો, ત્યારે શૈતાન આવીને તેના મનમાં જે વાવેલું છે તે છીનવી લઈ જાય છે. રસ્તાની કોરે જે બીજ વાવેલું છે તે એ જ છે. આપણે અહીંયા જે બેઠા છીએ ને, આપણે 4 પ્રકારના લોકો છીએ. અહીંયા જે બેઠા છે 4 પ્રકારના લોકોમાંથી આપણે અહીંયા બેઠા છીએ. પહેલા પ્રકારના લોકોની પ્રભુ જે વાત કરે છે એ જમીનનું ઉદાહરણ આપે છે કે અમુક પ્રકારના લોકો કેવા છે કે કોરી જમીન જેવા છે. રસ્તાની જે કોર પડેલો હોય ને, એ જમીન જે હોય એવા કેટલાક જીવનો છે જે શિષ્યપણામાં આગળ નહીં વધતા. લખ્યું છે શું? પ્રભુ કહે છે કે એ લોકો સાંભળે છે, સાંભળવાનું ના નથી. મીટિંગમાં આવે, પ્રભુ મંદિરમાં આવે, બધે જાય, સાંભળે ખરા, ઈશ્વરના વચનો એમના કાને પડે, સાંભળે એ લોકો, પણ એ સમજે નહીં. અને કઈ રીતે સમજવું કે સાંભળે ખરા પણ એને સમજીએ નહીં? યાકૂબ એમના પત્રમાં બહુ સરસ કહે છે
કે આપણે ધારો કે સવાર ઉઠીએ અને અરીસા સામે જઈએ, તો અરીસા સામે જઈને આપણે પછી શું કરીએ છીએ? એવા ને એવા જોઈને પછી સાઈડ પર ચાલ્યા જઈએ છીએ? ના, સવારે ઉઠીએ એટલે આપણા વાળ કેવા હોય? ઓળવેલા હોય, એકદમ વ્યવસ્થિત, રાઈટ? જેલ લગાવી હશે તો એવા જ હશે. ના, આપણા વાળ અસ્ત વ્યસ્ત હોય, રાઈટ? આપણે શું કરીએ? આવું છું, પછી આપણે સાઈડ પર ચાલવા જઈએ છીએ. શું કરીએ છીએ? ઓળવીએ છીએ. મારે બહુ તકલીફ નહીં પડતી, પણ ઓળવીએ છીએ, હે ને? યાકૂબ કહે છે, ઈશ્વરના વચન જે વાંચે છે અથવા તો સાંભળે છે અને એને જે પાળે છે ને, એ વ્યક્તિ આવો છે. કેવો? કે જે અરીસામાં જુએ છે એટલે એને એનું ચહેરો દેખાય છે, એનું શરીર દેખાય છે, અને ક્યાં ફેરફાર કરવા એને ખબર પડે છે. હવે આ ફેરફાર કોણ બતાવે છે? અરીસો તમને બતાવે છે. અરીસો ના હોય તો તમને ખબર ના પડે કે ચહેરો કેવો છે, ક્યાં ફેરફાર કરવા. એટલે ફેરફાર અરીસો તમને બતાવે છે કે ક્યાં તમારે ટચ કરવાની જરૂર છે, ક્યાં ફેરફાર કરવાની જરૂર છે કે જેથી તમે સુંદર પોતાની નજરે લાગી શકો. યાકૂબ કહે છે, એક્ઝેક્ટલી એ જ રીતે ઈશ્વરનું વચન તમને ફેરફાર બતાવે છે. જ્યારે તમે ઈશ્વરના વચનમાં જુઓ ને અરીસાની જેમ, ત્યારે એ તમને બતાવે છે કે હિરેન, તારા જીવનમાં જો આ એરિયા છે ને, ટચ કરવાની જરૂર છે, બરોબર નથી. તારા આ જે સંબંધો છે ને, સ્પષ્ટ કર, નથી બરોબર એ સંબંધો પેલાની જોડે પેલીની જોડે. પૈસાની સાથેનો વ્યવહાર સંભાળજે. ઈશ્વરના વચનો જ્યારે વાંચીએ ત્યારે પવિત્ર આત્મા એ વચનો લઈને આપણને બતાવે છે કે જીવનમાં ક્યાં ફેરફારની જરૂર છે. પણ યાકૂબ એવું કહે છે કે જે ઈશ્વરના વચનો સાંભળે છે અથવા તો વાંચે છે પણ પછી પાડતો નથી, એ કેવો છે? કે સવારમાં ઉઠે, અરીસાની પાસે જાય, પોતાને જુએ અને પછી ત્યાંથી ચાલ્યો જાય. કશું એ ફેરફાર લાવતો નથી, સુંદરતામાં આગળ વધતો નથી. એ વ્યક્તિઓ એવા છે. પ્રભુ ઈસુ કહે છે, જે વચનો સાંભળે છે, આ લોકો રસ્તાની કોરી ભૂમિ પર જે દાણા પડે છે ને, એ આવા છે. કેવા? સાંભળે છે, મીટિંગોમાં જશે, બધું જ, પણ પછી જે ફેરફાર જીવનમાં લાવવા જોઈએ, એ જે વચન આવે ને, એ વચનને પછી વાગોળવું જોઈએ. અને એટલે જ મેં તમને પ્રશ્ન કર્યો કે તમે એવું કેમ માનો છો કે આ મીટિંગો સફળ થઈ? તમે વ્યક્તિગત જ કહી શકો, વ્યક્તિગત હું જ કહી શકું કે મીટિંગ સફળ થઈ કે નહીં. કઈ રીતે? જે પવિત્ર આત્માએ વચનો આ 3 દિવસમાં તમને આપ્યા હોય ને, એને ઘરે જઈને પછી મનન કર્યું, રસ્તામાં હઈએ બીજે દિવસે એની પર વિચાર કર્યો કે ઈશ્વરે મને આવું કહ્યું, ઈશ્વરના વચનમાંથી હું આ શીખ્યો. એની પર વિચાર, મનન થાય, ચર્ચા થાય બીજાની સાથે કે મને આવું થયું, મારે શું કરવું જોઈએ, કેમનું કરવું જોઈએ. એ આખા વિચાર, ચર્ચાઓ, આ બધું થાય ને પછી થાય તો મારા જીવનમાં આવું કરવું જોઈએ, તો મારે હવે આવી રીતે ના બોલવું જોઈએ, તો મારે હવે આવી રીતે ના જોવું જોઈએ, મારે આવી રીતે વર્તવું ના જોઈએ. આ જે થાય ને, પ્રભુ કહે છે એવું થતું નથી. સાંભળ્યા પછી જે સમજવું જોઈએ, વિચારવું જોઈએ અને ફેરફાર જીવનમાં આવવા જોઈએ, એવા થતા નથી. એવી ભૂમિના લોકો કેટલાય છે કે જે રસ્તાની કોરે બીજ પડ્યા છે, કોઈ ફેરફાર જ નહીં એમના જીવનમાં. સાંભળ્યું, ઓકે, પ્રભુ એમને કહ્યું કે સંભાળજે, ઓકે, અને પછી જતા રહે છે, કોઈ ફેરફાર નહીં. એટલે પહેલા પ્રકારની જે જમીનની પ્રભુ વાત કરે છે, એ આવા લોકો છે. તમને ખબર છે કે ગેત્સેમાની વાડીમાં પ્રભુ જ્યારે એમના શિષ્યોને લઈને ગયા ત્યારે પ્રભુને પ્રાર્થના કરવા જવું હતું. પ્રભુ એમના શિષ્યોને શું કહ્યું? જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ના પડો, કેમ કે
આત્મા તત્પર છે પણ શરીર અબળ છે, નિર્બળ છે. પ્રભુ ઈસુએ આ વચન એમના શિષ્યોને આપ્યું કે તમે જાગતા રહેજો ને પ્રાર્થના કરજો. હવે આના બહુ ઊંડા અર્થ શોધવાની જરૂર નથી, સીધી વાત છે, રાત છે એટલે પ્રભુએ કીધું જાગતા રહેજો, એટલે આંખો ખુલ્લી રાખજો, શરીરની વાત છે ખુલ્લા રાખજો અને પ્રાર્થના કરજો. એટલે પ્રભુએ એમના શિષ્યોને કીધું કે ખુલ્લી આંખે પ્રાર્થના કરજો, કાંઈક બંધ કરશો તો પાછું ઊંઘી જશે. એટલે જાગતા રહો અને પ્રાર્થના કરો. એ કહેવા માંગે છે તમે પરીક્ષણમાં ના પડો. પ્રભુ ગયા પ્રાર્થના કરવા અને પાછા આવ્યા. ત્યારે એમણે કયું ચિત્ર જોયું? ઊંઘી ગયા. ઈસુનું વચન એમની પાસે આવ્યું કે જાગતા રહેજો, પ્રાર્થના કરજો. પછી ઈસુ ગયા ને, એમણે વિચાર ના કર્યો કે પ્રભુ આપણને કહીને ગયા કે પરીક્ષણમાં જો બચવું હોય ને, પરીક્ષણમાં ના પડો, બચવું હોય તો શું કરવું જોઈએ? પ્રાર્થના કરવી જોઈએ. પ્રભુએ કહ્યું, પિતર તું શું માનસ? યોહાન તું શું માનસ? જે ચર્ચા થવી જોઈએ, જે વિચાર આવવા જોઈએ કે પ્રભુએ કહ્યું કે આત્મા તો તત્પર છે, આત્મા હંમેશા ઈચ્છે છે કે મારા દેવની સાથે સમાધાન કરવું, આત્મા ઈચ્છે છે, પણ શરીર એ નિર્બળ છે, ઊંઘી જશે. એટલે આપણે સાવધાન રહીએ, શરીરની ઈચ્છાને મારી નાખીએ. શરીર નિર્બળ છે. આ વિચાર ના કર્યો લોકો, આ ચર્ચા ના કરી. એટલે ઈશ્વરનું જે વચન આવ્યું, પ્રભુ જે વચન આપીને ગયા કે જાગતા રહેજો ને પ્રાર્થના કરજો, એ થયું નહીં. એ બીજ કોરી ભૂમિ પર પડ્યા, રસ્તાની જે. પ્રભુ ઈસુ બીજી વાર પ્રાર્થના કરવા ગયા, કઈ જાગતા રહેજો. હવે બીજી વાર આવ્યા ત્યારે શું થયું? ફરીથી ઊંઘતા હતા. ત્રીજી વાર પ્રભુ ગયા અને પછી પ્રભુએ આવીને કહ્યું હવે તમે ઊંઘતા જ રહો. તમે જુઓ છો વાલો, આપણે સમાધાન પછી ઈશ્વરની સાથે મેળાપ થાય, એ સંબંધ જોડાઈ જાય પછી શું કરવાનું છે? તો એનું જે વચન આપણી પાસે આવે ને, જે તે વિષયને લગતું, કારણ કે આરસીમાં અરીસામાં દેખીશું આપણને કહેશે, વચનમાં દેખીશું આપણા જીવનમાં કયા ફેરફાર લાવવા જોઈએ કહેશે, પણ એ નથી થતું. તો કરંથીની મંડળીમાં જે થયું એવી જ વાત છે, ગૂંચવાડો છે. શું કે શિષ્યપણામાં આગળ નહીં વધ્યા, સમાધાન તો કરી લીધું ઈશ્વર જોડે. અને એટલે પ્રભુ ઈશ્વરે જે કહ્યું કે તમે જગતનું મીઠું અજવાળું છો, એ પછી શક્ય નહીં બનતું, કેમ કે શિષ્યપણામાં આપણે આગળ નહીં વધતા. પહેલી ભૂમિનું પ્રભુ ઈશ્વરે આ રીતે વાત કરી કે એવા કેટલાક શિષ્યો છે કે એમના જે જીવનો છે એ સાંભળે છે, પણ એને એ લોકો સમજતા નથી, જીવનમાં ઉતારતા નથી. 20મી કલમ એમાં બીજી જે જમીનના લોકો છે અથવા તો લોકોનો સ્વભાવ છે કે પથ્થરવાળી ભોંય પર જે બી વાવેલું તે એ છે કે તે વચન સાંભળીને તરત હર્ષથી તેને માની લેશે. બીજી જમીનની જે પ્રભુ વાત કરે છે ને કે આઈ ભાઈ કે બેન આઈ સારો જ છે, શું એ સાંભળે છે, પણ પહેલી ભૂમિ છે ને એના કરતા થોડોક સુધરેલો છે, થોડોક આગળ છે. આ ભાઈ શું એ સાંભળે છે અને પછી શું તરત જ ઉભો થઈ જાય છે. યસ હાલેલુયા, તો કે હાલેલુયા, યસ, તરત જ ઉભો થઈ જાય, એક્સાઇટ થઈ જાય છે, લાગણીવશ થઈ જાય છે અને નિર્ણય લઈ લે છે કે હા કેમ નહીં. પિતરે શું કર્યું? પ્રભુએ કીધું કે તું 3 વારમાં નકાર કરીશ. અરે પ્રભુ, તરત જ ના, એ શક્ય જ નથી. તરત જ એ ઉભો થઈ ગયો, ઉગી નીકળ્યો કે હું ના, મરવાનું થાય ને, નકાર તો વાત અલગ છે પ્રભુ, મરવાનું થાય તો પણ હું તારી સાથે મરીશ. આ બીજા પ્રકારની જમીન કે જે ઉગી નીકળે છે, બી નાખો ને તો ઉગી નીકળે છે, પણ શું થાય છે? પથ્થરવાળી જમીન છે. એટલે જેટલું એ ઉગી નીકળે છે
એટલું જ જલ્દી કરમાઈ જાય છે, સુકાઈ જાય છે. એટલે પિત્તરને પેલા એમણે કીધું કે તું ઈસુનો શિષ્ય છું ને, એમની જોડે ચાલતો હતો? તો કે ના ભાઈ, હું નહીં. પણ હમણાં તો તે પ્રભુ ઈસુને કહ્યું કે હું તો મરવા તૈયાર છું. આપણા જીવનમાં છે ને, ઈશ્વરના વચનો જ્યારે સાંભળીએ છીએ, ઈશ્વરનું વચન આપણા મગજમાં આવે છે, આપણે એની વિશે વિચાર કરીએ છીએ ને એ બધું, અને ઊભા થઈ જાય છે કે હા, હવેથી તું આ કરીશ જ. પણ પછી શું થાય છે? થોડો સમય એવો આવે, હર્ષથી એ લોકો માની લે છે, પણ એનામાં જળ નહીં હોવાથી તે થોડી વાર જ ટકે છે, અને વિપત્તિ તથા સતાવણી આવે છે ત્યારે તે ઠોકર ખાય છે. એટલે વચનના લીધે જે મુશ્કેલીની વાત આવે ને, કે આ તો હવે મુશ્કેલ છે, હવે આ તો પડાશે નહીં, એટલે એ લોકો પાછા ચાલ્યા જાય છે. પ્રભુ ઈસુ જ્યારે એમના શિષ્યોને લઈને જતા હતા, ત્યારે એક ભાઈ દોડતો દોડતો પ્રભુ ઈસુની પાસે આવ્યો કે પ્રભુ ઈસુ, તમે જ્યાં કઈ જશો ને, હું તમારી સાથે આવીશ. આ પિત્તરનો જ ભય લાગે છે. તમે જ્યાં જશો ત્યાં હું પાછો આવીશ. એટલે પ્રભુ કે સરસ, ચોક્કસ મારી સાથે. પ્રભુ તમારી સાથે જ આવીશ. ઉત્સાહી પ્રભુનું વચન આવ્યું, એને સાંભળ્યા હશે પ્રભુને, અને હવે કહે છે કે આમની પાછળ જ મારે ચાલવાનું. પ્રભુ કહે છે ઓકે ચલ. પણ એક વાત હું તને કહી દઉં કે શિયાળને એમના ગુફા હોય છે, પક્ષીઓને એમના માળા હોય છે, પણ યાર મારે કોઈ આ ગામમાં જે છે કોઈ ઓળખીતું નથી મારે. એટલે રાત્રે ક્યાં રોકાઈશું, ખાવાનું મળશે કે નહીં એ કશું નક્કી નથી, ચલ જઈએ. તો પેલું કે પ્રભુ તમે નીકળો, હું આવું છું. જલ્દી ઈશ્વરના વચનોમાં છે ને લોકો એક્સાઇટ થઈ જાય. મોટી મિટિંગો હોય, દુઃખ સહન સપ્તાહની મિટિંગો આવશે, હાથ ઊંચા કરી દઈએ, ઉભા થઈએ, લાગણીવશ થઈ જઈએ. કેટલાય લોક જીવનો એવા છે કે દરેક દુઃખ સહન સપ્તાહમાં હાથ ઊંચો કરીને પ્રભુનું જીવન સોંપશે. દરેક મિટિંગમાં એ લાગણીવશ આપણે થઈ જઈએ. પણ પછી જે વચનો પાળવા જોઈએ, જે શીખીએ છીએ પાળવા જોઈએ, એ નહીં થતું. લાગણીવશ થઈ જાય, તરત જ પછી આપણે છોડી દઈએ છીએ. સમાધાન ઈશ્વર સાથે કર્યા પછી તમે ઈશ્વર સાથે એવા કેટલા કરાર કર્યા, ઈશ્વર સાથે કઈ એવી માનતાઓ લીધી, ઈશ્વર સાથે કયા એવી બાબતો તમે કરી કે જે તમે જલ્દી કર્યું, હું આવું કરીશ, પણ તમે છોડી દીધી, એ પૂરી નહીં થઈ. પ્રભુ ઈસુ કહે છે જે સમાધાન કરે છે પણ શિષ્ય પણ આમ આગળ નહીં વધતો ને, એનું કારણ શું છે? કેમ કે એ લોકો આવા છે કે જે બહુ જલ્દી એક્સાઇટ થઈ જાય છે, વિચાર્યા વગર નિર્ણયો લઈ લે છે, અને પછી જ્યારે તકલીફ પડે, મુશ્કેલી આવે વચનને લઈને, ત્યારે એ લોકો પાછા હટી જાય છે, પાછા પોતાના માર્ગે જતા રહે છે. આપણામાં બેઠેલા આ ભૂમિ જેવા છે કોઈ? પ્રભુ આપણને કહી રહ્યા છે કે હા. ત્રીજું, 22મી કલમ. અને કાંટાના જાળામાં જે બી વાવેલું છે તે એ છે કે તે વચન સાંભળે છે, પણ આ જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દાબી નાખે છે, અને તે નિષ્ફળ જાય છે. ત્રીજા પ્રકારની જે જમીનની પ્રભુ વાત કરે છે એ થોડું આગળ જાય છે કે ત્રીજા પ્રકારના જે જીવનો છે એ કેવા છે? કે ભોંય તો સારી છે, એ ઉગે છે, પણ એમની આસપાસ શું છે? બધું કાંટા અને ઝાંખરા છે. એ ઉગે છે ખરું, પણ એ જે કાંટા અને ઝાંખરા છે, પ્રભુ એને શું કહે છે? એ જગતની ચિંતાઓ છે અને દ્રવ્યની માયાઓ છે. એના લીધે જે ફળ આવવું જોઈએ એ આવતા નથી. વચન સાંભળે છે, વચન સાંભળે છે, અને પેલા પથ્થરના જેવા નથી કે જલ્દી આવી ગયા, એક્સાઇટ થઈ ગયા, લાગણીવશ થઈ ગયા, નિર્ણય લઈ લીધો. એવા નથી આ લોકો. એનાથી વિશેષ છે, એ સાંભળે છે, વિચારે છે, ઉગે છે, એ વચન મુજબ કરવાનો પ્રયત્ન કરે છે, જાય છે, આગળ વધે છે,
પણ પછી શું થાય છે? જે જગતની જે ચિંતાઓ છે ને અને દ્રવ્યની માયા, શું કહેવા માંગે છે પ્રભુ ઈસુ? આ જે શરીરની જે જરૂરિયાતો છે ને અને શરીરની લોભામણી જે બાબતો છે એ માણસને આગળ નહીં વધવા દેતી. જે ફળવંતતા હોવી જોઈએ, ઈશ્વરના વચનો સાંભળી અને જે સમજવા જોઈએ, જે પાળવા જોઈએ, એમાં અટકાવરૂપ હોય છે. જગતની ચિંતાઓ, કેટલા લોકો પાછા ચાલ્યા જાય છે. શરૂઆતની જ્યારે મંડળી હતી ત્યારે ઘણા બધા લોકો પોતાનું જે સંપત્તિ છે, મકાન હશે, જમીન હશે, બધું વેચી અને પ્રેરિતોના પગ આગળ લાવતા હતા કે લો અને જેને જોઈતું એને તમે આપો. અને એ રીતે પ્રેમ ભાવ, બીજાની જરૂરિયાત સમજવી, આવી રીતે લોકો કરતા હતા, વેચી નાખતા હતા જમીન. અનાન્યા અને સાફીરા, એમને મન થયું કે લોકો વેચે છે, લોકો આ રીતે કરે છે, આપણે કરવું જોઈએ. જો વચન સાંભળે છે, સ્વીકારે છે, એ લોકો એ વચન કામ કરે છે એમના જીવનમાં કે આ રીતે કરવું જોઈએ, આ રીતે ઈસુની પાછળ ચાલવું જોઈએ, કે આપણે સંપત્તિ આ બધું નકારવું જોઈએ, બીજાનું ધ્યાન આપવું જોઈએ. આ વચનો એમનામાં આવે છે, સાંભળે છે અને એ કરે છે. એ લોકોએ શું કર્યું? અડધી જમીન વેચી. બાઇબલ શું કહે છે? ના, વેચી તો પૂરેપૂરી વેચી. જો વચન વવાયું, એમનામાં ઉગ્યું છે, આગળ વધી રહ્યું છે. એમને જમીન વેચી, પણ જ્યારે વેચેલી જમીનના પૈસા પ્રેરિતોની આગળ લાવવાના હોય ને ત્યારે એ લોકોએ શું કર્યું? પતિ પત્નીએ વાતચીત કરી અને પોતાને માટે થોડું રાખી મૂક્યું. પ્રશ્ન એ છે કે એમણે આ કેમ રાખી મૂક્યું હશે? બીજા ગરીબો છે એમને આપવાને માટે. પ્રભુ કહે છે આ એવા લોકો છે કે જેમને જગતની ચિંતા દબાઈ દે છે. દ્રવ્યનો લોભ, એ માયા એમને આગળ નહીં વધવા દેતી. ઈસુના જે વચનો એમના જીવનમાં વવાવા જોઈએ, આગળ જવા જોઈએ, ફળવંતતા જે આવવી જોઈએ ને, એ દબાઈ દે છે. કાલની ચિંતા, અનાન્યા બધું કરી દઈશું તો શું થશે કાલનું? સાફીરા એક કામ કર, થોડું રહેવા દે. કાલની ચિંતા, દ્રવ્યની માયા, કાલ આ શરીરનું શું થશે, મારું, મારા કુટુંબનું, આ જે ઝાંખરા છે ને એ લોકોને આગળ નહીં વધવા દેતા. અને વ્યક્તિગત મારું માનવું એવું છે કે મંડળીમાં મોટા ભાગના આપણે જે છે ને એ આ ત્રીજી જમીન વાળા છીએ. ઉગીએ છે, બધું જ છે, પણ મોટા ભાગના જગતની ચિંતામાં ફસાયેલા છે અને દ્રવ્યના માયામાં ફસાયેલા છે. એટલે તો કરંથીની મંડળી સમાધાન તો કર્યું, પણ શિષ્ય પણ આમ આગળ ના વધી શકી. કેમ? આ જે લાલસા છે ને શરીરની, જીવનનો અહંકાર, હું પાઉલનો, આ બધું એ લોકોને શિષ્ય પણ આમ આગળ ના વધવા દીધું. અને એટલે આખું ગૂંચવાડા ભર્યું લાગ્યું. ઈશ્વરના વચનોમાં આગળ ના વધી શક્યા. ઈસુની જે ઈચ્છા હતી કે મારી મંડળી એ મીઠા સમાન, એ અજવાળા રૂપ હોવી જોઈએ, એ લોકો નહીં કરી શક્યા એ રીતે. આપણે કેટલા લોકો આત્મિક જે બાબતો છે ને એમાં આગળ વધતા ઈચ્છા રાખીએ છીએ, વધી રહ્યા છે, પણ એવી કેટલી બાબતો છે કે જે આપણને મારી ખાઈ જઈ રહી છે જગતની, એ આગળ નહીં વધવા દેતી. ઘણી વાર હું લોકોને કહેતા સાંભળું છું કે સોરી હા, બાઇબલ નહીં વંચાતું, સંગતમાં નહીં, આ ઘરે કામ બહુ હોય છે, ઓફિસનું આવું બહુ હોય છે. પણ લગ્નનું રિસેપ્શન હોય તો આપણે ત્યાં તો જઈએ જ છે. સતત 3 દિવસ રિસેપ્શન હોય તોય જઈએ જ છે. આ શું બતાવે છે કે જે જાળ છે ને એ આપણી આસપાસ એવા આવી ગયા છે કે આપણે આગળ એ તોડીને આગળ નહીં જઈ શકતા. એ નહીં જઈ શકતા.
પ્રભુ કહે છે ત્રીજા જે લોકો છે એ આવા છે. અનાન્યા સાફીરાએ જે આગળ વધવું જોઈએ ને, શિષ્યપણામાં આગળ વધવું જોઈએ, એ ના જઈ શક્યા. દ્રવ્ય, શરીરની વાત પાછલા દિવસોમાં મેં કીધી જ છે, તમને ફરીથી કહેવાની જરૂર નથી કે આ જે દ્રશ્ય છે એ ક્ષણિક છે, એમાં ના ફસાતા. જે અદ્રશ્ય છે ને એ અનંતકાળિક છે. ચોથી બાબત, 23મી કલમ. અને સારી ભોંય પર જે બી વાવેલું છે તે એ છે તે વચન સાંભળે છે અને સમજે છે. ચોથી જે જમીનની પ્રભુ વાત કરે છે કે એ સાંભળે છે અને સમજે છે. પહેલી જમીન કેવી હતી? સાંભળે પણ સમજે નહીં. ચોથી જમીન એવી છે કે સાંભળે છે અને સમજે છે. સમજે છે એટલે શું? ખાલી મનની વાત નથી કે સમજી ગયો, ના, એ એવું કહેવા માંગે છે એ મુજબ હવે જીવન જીવે છે. ઈશ્વરનું વચન જ્યારે વાંચે ત્યારે એને કહે કે તારામાં આળસ છે, હો, તું આળસુ છે, મારા વચનો નહીં વાંચતો, તો એ વ્યક્તિ પછી શું કે? પ્રભુએ મને કહ્યું કે હું આળસુ છું. અને જ્યારે બાઇબલ વાંચવાની આળસ આવે ને તરત ઉભો થઈ જાય, ના, મારા પ્રભુએ મને કહ્યું. એ વિચારે છે, મનન કરે છે, ઉભો થઈ જાય છે. અને ફળ લાયા કહેવાય. ઓકે, બાઇબલ વાંચનમાં એ ફળદાયી થયા એ સમયને માટે. પ્રભુનું વચન જ્યારે વાંચે ત્યારે પ્રભુ કહે કે પેલી તારી સંગત છે ને એ ખોટી છે, એ તને ખોટા રસ્તે લઈ જઈ રહ્યા છે. અને ત્યારે આ જે વ્યક્તિ છે ને એ કહે છે કે પ્રભુએ મને કહ્યું કે પેલી બહેન કે પેલો ભાઈ એ મને યોગ્ય માર્ગે નહીં લઈ જતા, એમની વાતો નકારાત્મક હોય છે, ઈશ્વરની નહીં હોતી, એ દુનિયામાં મને લઈ જાય છે. અને પ્રભુએ કીધું એવી સંગતથી દૂર રહે, મારે અલર્ટ રહેવાનું. બેન, થેન્ક યુ. ભાઈ, થેન્ક યુ. એ ફળ લાયા, એ આગળ વધ્યા, ફળ દેખાયું. એ સંગત તોડવાનું ફળ દેખાયું અને ઈશ્વરની સંગત માણવાનું ફળ દેખાયું. જેટલા બીજ આપણામાં રોપાય ને, વ્યભિચારને લગતું બીજ રોપાય કે વ્યભિચાર નહીં કરવો, દ્રવ્યનો લોભ નહીં રાખવો, જૂઠું નહીં બોલવું, ખોટી દ્રષ્ટિથી સ્ત્રીઓને જોવી નહીં, ખોટા વિચાર કરવા નહીં, કોઈનું ભૂંડું બોલવું નહીં, ઈર્ષા કરવી નહીં, અદેખાઈ કરવી નહીં. આ જે વચનો, જે બીજ આપણામાં રોપાઈને વાલાવો, ત્યારે આપણે આ જે જમીનવાળા જે ફળદાયી લોકો છે એ શું કરે છે? એ મુજબ કરે છે. ઈર્ષા નહીં કરવાની તો ઈર્ષા નહીં કરું. ના, મારા બહેનના ત્યાં ફ્રીજ આવ્યું, મારા પડોશીને ત્યાં આવું આવ્યું, હું ઈર્ષા નહીં કરું. હું એવું નહીં કહું કે તો 2 નંબરના છે તો લાવે જ ને, હું ઈર્ષા દેખાઈ નહીં કરું. કેમ? ના, મારા પ્રભુએ મને ના પાડી. પ્રભુ તમારો આભાર, મારા ભાઈ કે બહેનને તમે ફ્રીજ આપ્યું કે ટીવી આપ્યું, થેન્ક યુ પ્રભુ. આ ફળ આવ્યું. આપણા જીવનમાં આ રીતે ફળ આવવા જોઈએ. પ્રભુ કે છે ચોથી જે જમીન છે ને એ આવી છે, મારી એલિમની જમીન આવી હોવી જોઈએ કે જેવા વચનો એમને સંભળાય એવા જ ફળ તરત જ એ લોકો લાવે છે, સમજે છે, વિચારે છે, ચર્ચાઓ કરે છે. એની કેટલાક 100 ગણા, કોઈક 60 ગણા, કોઈક ને 30 ગણા ફળ પણ કે છે નિશ્ચય લાગે છે, નિશ્ચય લાગે છે. મીટિંગો આપણે આયા, વચનો સાંભળ્યા, રવિવારે સાંભળીશું, પછીના રવિવાર સાંભળીશું, પછીના રવિવાર બધું સાંભળીશું, બધું થશે. વાલાવો, પ્રભુ ઈસુની જે ઈચ્છા છે ને કે ફળ લાવો હવે. અને એ ફળ એટલે શું? આપણામાં જે સ્વભાવ, પાપી સ્વભાવ છે ને, દેવનું વચન આપણને કહે ને કે આ પ્રકારનું પાપ, એને કાઢી નાખવું. એ ફળ દિવસે દિવસે, પ્રસંગે પ્રસંગે, કલમે કલમે આપણામાં આવવા જોઈએ. અને પછી તમે એ જીવન જોજો, એ જીવન ફળદાયી હશે.
હવે એવું નથી કે બધી જ બાબતમાં તમે 100% થઈ જાઓ. ઈસુ જાણે છે, ઈસુ જાણે છે કે તમે નબળા છો, ગૂંચવાડા છે. ચિંતા ના કરતા. ઈસુ શું જોવા માંગે છે? તમે સમજો છો, તમે પ્રયત્ન કરો છો, તમે અરીસામ જુઓ છો ત્યારે તમે ટ્રાય કરો છો કે ના, આવું ના હોવું જોઈએ. પ્રભુ ઈસુને એવી જમીન જોઈએ છે. એવું કહેવા માંગે છે કે આવી રીતે આ મારો શિષ્ય આ શિષ્યપણામાં આગળ વધે છે. મોટા ભાગના આપણે લોકો સમાધાન કરીને બેસી ગયા છે. જીવનમાં જે ફેરફાર આવવા જોઈએ, સ્વભાવમાં ફેરફાર આવવા જોઈએ, એ નહીં આવતા. અને એટલે ઘણી વાર તો શું થાય કે ભાઈ બાઇબલ વાંચવાનું બંધ કરો ને બાઇબલને પાડવાનું ચાલુ કરો. હમણાંનો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે, એક એવો પ્રવાહ ચાલી રહ્યો છે કે મેં આટલી વાર બાઇબલ વાંચ્યું અને હવે તો બાઇબલ લખવાનો પ્રવાહ ચાલી રહ્યો છે. પ્રભુ એવું કહે છે કે બાઇબલ લખો તમે. માથી માર્ક લુકના સમયમાં તમે હોત ને બાઇબલ લખે, સુવાર્તાઓ લખે તો એ લેખે લાગે. કેમ કે ત્યારે પ્રિન્ટિંગ પ્રેસ નથી, મોબાઈલ નતા. અત્યારે છે બધું તમારા હાથમાં. કઈ ભરમાઈ રહ્યા છો? પાડવાની વાત છે, લખવાની વાત નહીં, વાંચવાની વાત નહીં. આટલી વાર પેલી વાર પ્રભુ કહે છે મારા શિષ્યપણામાં આગળ વધો. અને શિષ્યપણામાં આગળ વધો એટલે સ્વભાવ તોડો, પાપી સ્વભાવને તોડો. જેવું જેવું ઈશ્વરનું વચન જેટલા સમય તમને કહે કે આ સ્વભાવ ખોટો છે, આ બોલવું ખોટું છે, એને તોડો અને એના સ્વભાવના થતા જઈએ આપણે. આત્મિક જાગૃતિ એને કહીશું આપણે, ફળવંતા એને કહીશું આપણે. જે 3 પ્રકારના પહેલા જોઈ ગયા ને, જમીન, અને ચોથી પ્રકારની જે જમીન છે એમાં આટલો જ ફરક છે કે ચોથી પ્રકારની જે જમીન છે ને, એણે એ જે વચનો સાંભળ્યા એની પર વિચાર કર્યો, એની પર ચર્ચા કરી અને એની પર પ્રયત્ન કર્યો. પહેલાના જે 3 છે ને એ થોડા વિચાર કરે, છોડી દે, પ્રયત્ન કરે, છોડી દે. પણ આ જે ચોથી જમીન છે એ એમાં સતત આગળ વધે છે. હવે આપણે જાણીએ છીએ કે આપણે પડી જઈશું, એટલે તો એવું કે છે કે કેટલાકને 100 ગણા થયા. ખ્યાલ આવ્યો તમને? બધાને 100 ગણા નથી થયા, પણ પ્રભુને માન્ય છે. ખ્યાલ આવ્યો તમને? પ્રભુને માન્ય છે. કોઈક વાર 30 ગણું ફળ આવે, પ્રભુ કહે છે વાંધો નહીં, સરસ, પણ તું ચાલી રહ્યો છે ને. 60 ગણું, સરસ, પણ પેલા 3 જેવા ના બનતા, પેલી 3 જમીન જેવા ના બનતા. પણ આવા તો તમે બનજો, ભલે 100 ગણા, ભલે 30, ભલે 60, પણ એ આવવા જોઈએ. કરંથીની મંડળી, પાઉલ કહે છે સાવધાન, મારે તો આધ્યાત્મિક લોકોની જેમ તમારી જોડે વાત કરવી જોઈએ, પણ હું નહીં કરી શક્યો. સંસારના લોકોની જેમ મારે ભાષામાં તમારી જોડે વાત કરવી પડે છે. પાઉલ કહે છે કેમ? તમે હજુ બાળક જ રહ્યા. એ સમાધાન કરીને બેસી રહ્યા. શિષ્યપણામાં જે આગળ વધવું જોઈએ એ વધ્યા જ નહીં. તમે ઈશ્વરના વચન જેવી રીતે વાત કરે, તમારા જીવનો બદલાયા જ નથી. અને એટલે આજે સાંજે વાલાઓ, એક જ બાબત, ઈશ્વરના આત્માએ અત્યારે તમને કોઈ એક જ બાબત બતાવી હોય ને કે તમારા જીવનમાં આ તકલીફ છે. અરીસામ અત્યારે પ્રભુ તમને બતાવતા હશે, રાઈટ? એનું વચન જ્યારે પ્રભુ આપી રહ્યા છે, અરીસામ બતાવશે કે તારામાં આ ખોટ છે, તારામાં આ પાપ છે, તારામાં તકલીફ છે. એ બતાવે ને, ખાલી એક જ કામ કરજો, એને છોડજો. એ ફળ લાયા કહેવાય, બસ એટલું જ કરજો. અને તો આત્મિક જાગૃતિની મીટિંગ સફળ થઈ આપણા દરેકના માટે. પ્રભુ ઈચ્છે છે કે જેઓએ સમાધાન નહીં કર્યું ઈશ્વરની સાથે, આપણે સમાધાન કરી લઈએ. અને જેમણે સમાધાન કર્યું છે એ શિષ્યપણામાં આગળ વધીએ. આવો પ્રાર્થના કરીએ.